દ્વાદશ જ્યોતિર્લિંગમાં પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર છે, જે ગુજરાતમાં આવેલું છે. ત્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓના દ્વારા ભગવાન સોમનાથના દર્શન કરવા માટે આવતા હોય છે. આંકડાકીય માહિતીની વાત કરવામાં આવે તો ગત વર્ષે લગભગ 95 લાખ લોકોએ ભગવાન સોમનાથના દર્શન કર્યા હતા. અને ચાલુ વર્ષે એપ્રિલ અને મે 2 મહિના વેકેશન હોય તે દરમિયાન આશરે 15 લાખ લોકોએ ભગવાન સોમનાથના દર્શન કરવામાં આવેલ હતું. પ્રત્યક્ષ દર્શનની સાથે આપણે ત્યાં સોશિયલ મીડિયાની ટીમ જે છે તે પણ શ્રદ્ધાળુઓને દર્શનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે, જેમાં ગત વર્ષે આપણે લગભગ 80 કરોડ લોકોએ દર્શન કર્યા હતા અને ચાલુ વર્ષે 2 મહિનામાં લગભગ 16 કરોડ લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કરવામાં આવેલ હતા. જેમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા લગભગ 6 માણસોની ટીમ કાર્યરત છે, જેમાં અત્યાધુનિક સાધનો જેમ કે DSLR કેમેરા, સિનેમોગ્રાફિક કિટ, DJI ઓસ્મો ક્રિએટર કિટ, મિરરલેસ કેમેરા, કેમકોર્ડર વિથ લાઇવ કિટ અને ક્રોમા સ્ટુડિયોનો ઉપયોગ કરીને સારી એવી પહેલાંથી લોકોને સોશિયલ મીડિયાથી મળી રહે તેની વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે. વિશ્વમાં આશરે 50થી 55 દેશોના લોકો સોમનાથ મંદિરના જે સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શનની વ્યવસ્થા કરવામાં આવેલ છે તે લોકો દર્શન કરતા હોય છે.